જી આજે અલગ અલગ રાજકીય પક્ષોના આગેવાનો સાથે જેપીસી મળી રહી છે. આપણે શું મુદ્દાઓ પૂછી રહ્યા, શું ચર્ચા કરી રહ્યા? બિલકુલ વન નેશન વન ઇલેક્શન માટે આજે જે જીપીસી મળવાની છે એમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે સાથે સાથે અમારા ધારાસભ્યશ્રીઓ આજે અમને પણ અહીંયા અમારો મત મૂકવા માટે અને એમને જે પ્રેઝન્ટેશન બતાડવાનું છે એ લોકોએ એના માટે અમને આમંત્રિત કર્યા છે. અમે આજે પહોંચ્યા છીએ અને સ્વાભાવિક છે કે વન નેશન વન ઇલેક્શન ભારત જેવા દેશમાં એક સાથે તમે જો એક રાજ્યનું ચૂંટણી હોય, જો આપણે 5-5, 6-6 તબક્કે ચૂંટણીઓ યોજાય છે, ઈવીએમમાં કેટલી ખરીદી થાય, ઈવીએમ કેટલા નવા ખરીદવા પડે કે જો દરેક જગ્યાએ હોય તો એ તો એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ પોસિબલ નથી. આપણી પાસે એટલી પોલીસ ફોર્સ કે જે વ્યવસ્થા બંદોબસ્ત થઈ શકે એનો પણ પૂરતું નથી. સાથે સાથે માની લો કે અત્યારે કેવું થઈ રહ્યું છે, સરકારો પાડી દેવામાં આવે છે. સરકારો પડી જાય તો એ ભંગ થાય આખી વિધાનસભાઓ. તો લોકતંત્ર માટે, લોકશાહી માટે શું ઇમ્પોર્ટન્ટ છે? લોકશાહી માટે લોકોની જવાબદેહી બને, સરકાર જવાબદેહી બને લોકોની, એ પ્રકારનું હોય છે. લોકો વડે બનેલી છે ત્યારે 5 વર્ષ સુધી પછી એ સરકાર જે એસેમ્બલી ભંગ થઈ હોય એનું શું? એટલે આ બધા પ્રશ્નો છે. સાથે સાથે જે પ્રાદેશિક પક્ષો છે, એટલે લોકશાહીમાં બધાને ચૂંટણીઓ લડવાનો, ઉભા રહેવાનો અને પોતાનો પક્ષ રજૂ કરવાનો અધિકાર હોય છે, હક હોય છે. ત્યારે પ્રાદેશિક પક્ષો એક સાથે ચૂંટણી લડાતી હોય તો પ્રાદેશિક પક્ષો માટે તો 8, 10, 15 જ નેતાઓ હોય છે, એ ક્યાં જઈ શકશે? એટલે આ બધા મુદ્દાઓ છે જેને અમે આજે મૂકવાના છીએ. સાથે સાથે એમનું પ્રેઝન્ટેશન પણ જાણીશું અને મને પૂરો વિશ્વાસ છે કે વન નેશન વન ઇલેક્શન આ લોકોએ ભલે અત્યારે કરતા હોય, પરંતુ ભારત જેવા દેશ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડી, ફોર્સથી માંડી, વ્યવસ્થાથી માંડીને લોકોના વિશ્વાસનું આ બધામાં બહુ જ ડિફરન્ટ રહેવાનું છે. એટલે અમે પણ એનો જે અમારા વિરોધના મુદ્દા છે એ મૂકવાના છે.